ગોંડલ હવે મિર્ઝાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે, કારણ કે અવારનવાર ત્યાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગોંડલની આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી પરેશાન થઈને પિયુષ રાદડિયાએ સીધો જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બની ગજેરાનો જે કેસ થયો હતો એ કેસમાં અન્ય એક નામ પણ ખૂબ ચર્ચાયું હતું, જે નામ છે પિયુષ રાદડિયાનું. અને હવે એ જ પિયુષ રાદડિયાએ સીધો જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. એના પત્ર દ્વારા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે શું માંગણીઓ કરી છે તેના વિશે સીધી જ તેમની જ સાથે વાત કરીએ અને બધી વિગતો જાણીએ. પિયુષભાઈ, આપે મુખ્યમંત્રીને જ સીધો પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા આપે અમુક માંગણીઓ કરી છે. પહેલા તો એ જાણવું છે આપની પાસેથી કે શું માંગણીઓ આપે કરી છે. જેવી રીતે છેલ્લા 4-5 મહિનાથી ગોંડલની અંદર જે સતત ચકચારી બનાવો બને છે, એ તમામ બનાવોને સંદર્ભે ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા શંકાસ્પદ રીતે ભાગ ભજવી રહી હોય. તમામ કેસની અંદરમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ આવતું જ નથી. એક જ વાતમાં ફીંડલું વાળી દેવાનું હોય, તપાસ પૂરી કરી દેવાની હોય, એક જ વ્યક્તિના ઈશારે કામ કરતા હોય, એવું 4 કેસની અંદરમાં, જેમ કે રાજકુમાર જાટ કેસની અંદરમાં આજે 100 દિવસથી વધારે થઈ ગયા, તેમ છતાં પણ મારામારીની ફરિયાદ પણ નથી લેવાતી. ચાલો, હત્યા કે એક્સિડન્ટ કે જે કાંઈ હોય, રાજકોટ સિટીની બનાવની અંદર બનેલું છે, સિટીમાં બનેલો બનાવ છે, પરંતુ ગોંડલની અંદરમાં જે મારામારી થઈ એ મારામારીની ફરિયાદ તો લેવી જોઈએ. એ હજી ફરિયાદ નથી લેવાની, એમના CCTV નથી આપેલા. પછી જે બીજો બનાવ બનેલો અમારી સામે, કે જે બન્ની ગજેરા કેસની અંદરમાં અમને ખોટી રીતે સંડોવી દીધા, એમાં પણ અમે જે કોર્ટમાં પોલીસો વિરુદ્ધ ફરિયાદ કરેલી છે, એમાં પણ CCTV સળગી ગયા હોય એવું કીધું છે. પૂજા રાજગોરોએ ફરિયાદ કરેલી છે કે અમને ખોટી રીતે ઇલીગલ ડિટેન્શન કરી અને 2 દિવસ ગોંધી રાખ્યા અને અમારી પાસે ફરજિયાત રીતે બોલાવવામાં આવ્યું, એમાં પણ CCTV ફૂટેજ ગાયબ છે. સગીર દીકરીએ કરેલી ફરિયાદમાં પણ CCTV ગાયબ છે. અમિત કૂટ કેસની અંદરમાં જે અમિતભાઈ ઉપર પોક્સો લાગી ત્યારથી અમિતભાઈ 2 દિવસ સુધી ક્યાં હતા, કોની સાથે સંપર્કમાં હતા, એમની હત્યા થાય કે એમની આત્મહત્યા થઈ હતી, કોને ફાયદો હતો, આવી કોઈ પણ તપાસ નિષ્પક્ષ રાહે થઈ રહી નથી. જેથી મારે વ્યથિત થઈ અને રાજ્યના મુખ્યમંત્રીને આ પત્ર લખવો પડ્યો છે. અને એની નકલ મેં માનનીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ અને રાજ્યના ગૃહમંત્રી, માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય આપણે DGP સાહેબ અને રેન્જ IG રાજકોટને બધાને લખીને કીધું છે કે આમાં તટસ્થ CBI તપાસની માંગણી મેં કરેલી છે. જો CBI તપાસ આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને જવાબદારો ઉપર પગલાં લેવાય. બાકી તો આમને આમ ચાલતું રહેવાનું. 100 દિવસ થઈ ગયા, હજુ આવું નવું જો આમાં નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. જી. અને પિયુષભાઈ, આ જેટલા પણ કેસીસ છે, આ બધા કેસની અંદર એક કોમન પોઈન્ટ દેખાઈ રહ્યો છે, એ છે CCTV. તો CCTV દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે CCTV જે છે એ ખરાબ થઈ ગયા છે. અમુક જગ્યાએ એવું કહેવાય રહ્યું છે કે અમારી પાસે CCTV ફૂટેજ નથી. તો આ CCTV દરેક કેસમાં કેમ એક કોમન પોઈન્ટ બનીને રહી ગયા છે અને CCTV કેમ બહાર નથી આવતા? હજી બેન, ચોક્કસ સુપ્રીમ કોર્ટનું બેન ગાઈડલાઈન છે. નામદાર સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, ઓર્ડર કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં CCTV ફૂટેજ શોર્ટ સર્કિટથી કે કોઈ પણ ટેકનિકલ કારણોથી બંધ થાય કારણોસર, તો એમને 24 કલાકમાં તમારે કાર્યરત કરવા ફરજિયાત છે. જો આવું ન થાય તો એમની ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું અવમાનના થાય. પરંતુ ગોંડલ પોલીસ જાણે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી ગઈ હોય એમ ભૂતકાળમાં પણ ગોંડલના આશીષભાઈ કુંજડિયા, કે જે પાટીદાર આગેવાન છે, એમને પણ ફરિયાદ કરેલી કે પોલીસ સ્ટેશનની અંદરમાંથી લોકઅપમાંથી કાઢીને એને માર મારવામાં આવ્યો. ત્યારે પણ પોલીસ એવું કહે છે કે ત્યારે GEB ની લાઇટ વહી ગઈ હતી. પછી તમે જોયું આ 4 મુદ્દા મેં કીધા, એમાં CCTV ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કારણોસર શોર્ટ સર્કિટથી. શ્રી હોટલ જે છે ગોંડલની અંદરમાં, ત્યાં સગીર દીકરીને રાખવામાં આવી હતી, એમના ફૂટેજ માંગ્યા તો પણ એવું કીધું 2 દિવસના છે. એટલે ફૂટેજ ન આપવાથી સીધી રીતે પ્રથમ દર્શનીય સાબિત થાય છે કે આમાં ક્યાંક ખોટું થયું છે. જી. એટલે હવે આગળ તમે આ પત્ર લખ્યો છે એ બાદ તમારે આગળ તમારું શું તમે પગલાં લેશો? મને ચોક્કસ મુખ્યમંત્રી સાહેબ પાસે આશા છે કે આમાં એ નક્કર પગલાં લેશે
અને તેમ છતાંય જો એ પગલામાં નક્કર પગલા લેવામાં કાંઈ પણ કચાશ રહેશે તો અમે નામદાર હાઈકોર્ટમાં પણ આમાં આગળ જવાના છીએ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાના છીએ. જી અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સગીર ભોગ બનનાર દીકરીએ કરેલ ફરિયાદ અંગે, રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં, આ બધા જ કેસોમાં સીબીઆઈ તપાસની માંગ સહિત ગોંડલ પોલીસ વિરુદ્ધ પગલા લેવા માટે પિયુષ રાદડિયાએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. એટલે હવે આગળ શું થાય છે તો જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.